સમાચાર વડોદરાથી, જ્યાં સુરતના તત્કાલીન ડીડીઓ કૈલાશ ભોયાની તપાસ થશે। અપ્રમાણસર મિલકત અંગે એસીબીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। વડોદરા, જૂનાગઢ, સુરતમાં આચરેલા ગેરરીતિ અંગે તપાસ કરવામાં આવી રહી છે। આરોપીએ કોટામાં ખરીદેલી 80 લાખના બંગલા અંગે તપાસ થશે। રૂપિયા કમાવા આરોપીએ કોની મદદ લીધી તે અંગે પણ તપાસ કરાશે। વલસાડથી ધરપકડ બાદ આરોપી ભોયા 3 દિવસના રિમાન્ડ પર છે। સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ ભોયા હાલ એસીબીના સકંજામાં આવ્યા છે। એસીબીને જાણકારી મળી હતી કે તેમની જે મિલકતો છે તે ભ્રષ્ટાચાર આચરીને વસાવવામાં આવી છે। અપ્રમાણસરની મિલકતો સામે એસીબી દ્વારા સકંજો ઘડવામાં આવ્યો હતો, ત્યારે આજે તેમની વલસાડ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે અને વડોદરા શહેરમાં એમના નિવાસ સ્થાન ઉપર આજે એસીબી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 17 લાખ ઉપરાંતની કિંમતની રાજવસીલી વસ્તુઓ મળી આવી હતી અને 7,000 રૂપિયા રોકડ રકમ મળી આવી હતી। હાલ એસીબી દ્વારા જે કૈલાશ ભોયા છે તેમના દ્વારા કયા કયા ડિપાર્ટમેન્ટમાં, સરકારી ડિપાર્ટમેન્ટમાં કામગીરી બજાવવામાં આવી હતી અને કઈ રીતના ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો અને કેટલી મિલકતો વસાવવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે। પ્રશાંત ગજ્જર, TV9 વડોદરા।